બનાસકાંઠા ભૂસ્તર વિભાગનું વધુ એક મેગા ઓપરેશન 5 હિટાચી મશીન અને 3 ડમ્પર્સ સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગુરુવારે વહેલી પરોઢે બનાસ નદીમાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર મેગા ઓપરેશન હાથ ધરીને રૂપિયા 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડીસાના છત્રાલા ગામ પાસેથી 5 હિટાચી મશીન અને રેતી ભરવા આવેલા 3 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી ખાનગી વાહનોમાં ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી બનાસ અને સીપુ નદીમાંથી થતી ગેરકાયદેસર ખનન ચોરીને રોકવા સક્રિય છે। છેલ્લા 5 દિવસમાં રાણપુર અને મહાદેવિયા બાદ છત્રાલા ખાતે આ ત્રીજું મોટું ઓપરેશન હતું। ગુરુવારે વહેલી સવારે ખનન ચોરીની અવારનવાર મળતી ફરિયાદોને આધારે ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી વાહનોમાં અલગ અલગ ટીમો બનાવી નદી પટ્ટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન 5 હિટાચી મશીન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા રંગે હાથે ઝડપાયા હતા। આ ઉપરાંત સાદી રેતી ભરવા આવેલા 3 ડમ્પર પણ કબજે કરવામાં આવ્યા હતા। ભૂસ્તર વિભાગ દ્વારા આશરે રૂપિયા 2.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને દંડનીય વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને રેત માફિયા ફફડી ઉઠ્યા છે।